નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, પૂર્વ વિદેશ સચિવ સુગ્રાલાનું નિવેદન। જળસ્તર વધતા ડેમમાંથી પાણી છોડાયું, ભારતને માનવતા ધોરણે પાકિસ્તાન ત્રીજી વખત આપ્યું એલર્ટ। પૂરના પાણીના શાળાઓ ગરકાવ થઈ જતા 400 વિદ્યાર્થીઓ ફસાયા, એનડીઆરએફ આર્મીની ટીમો રવાના, પંજાબમાં આફત। અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ, મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવાનું અઘરું। રાજસ્થાનના ઉદયપુરના જાડોલ વિસ્તારમાં 55 વર્ષની મહિલાઓને 17 બાળકોને જન્મ આપ્યો, પતિએ કહ્યું, અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી। વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે પુસ્તક હતું, અનુરાગ ઠાકોર બાદ શિવરાજસિંહ ચૌહાણે નિવેદન ચર્ચામાં। મેઘરાજા રુદ્રરૂપના કારણે 1000 કરોડના રસ્તા ધોવાયા, 4 લેન હાઈવે લુપ્ત, ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદી। ધોરણ 10-12ની માર્કશીટમાં ભૂલો છે તો સુધારી શકશો, સીબીએસઈએ શરૂ કરી છે નવી સિસ્ટમ। કેન્દ્ર કેબિનેટ યોજાયેલી બેઠકમાં લાખો નાના દુકાનદારો, ફેરિયા અને લારીવાળાઓ આર્થિક મદદ કરતી યોજના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લોકોને સીધો ફાયદો। અરવલ્લી લુણાવાડા માલુમપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પગયાત્રાઓને અકસ્માત નડ્યો, 2ના થયા મોત। જામનગર ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કાળ ગુજરનાર પાડોશીની અટકાયત, જેલમાં ધકેલાયો। ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકા મોટો ઝટકો, બેડશીટ અને તૈયાર કપડાની નિકાસ આજથી બંધ। વડોદરામાં સિંહનું પતિમાં પર ઈંડા ફેંકનાર યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યો, આરોપીઓએ માફી માંગી। ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતા અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યોનો આરોપ। ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર, બોર્ડ પરીક્ષાને લઈને સીબીએસઈની ગાઈડલાઈન જાહેર। પ્રાઇવેટ નોકરિયાતોને 440 વોલ્ટનો ઝટકો, એટલે કે ઓફિસમાં 8, 9 અને 10 કલાક કરવું પડશે કામ। સુરતના ચોક બજાર વિસ્તારોમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ। અમદાવાદના કાલમપુરામાં આવેલું આગળિયા પેઢીમાં લાખો છેતરપિંડી, મેનેજર 70 લાખ લઈને ફરાર। અમરેલી નજીકના સિંહના મોત માટે જવાબદાર 2 આરોપી ધરપકડ, પૂછપરછમાં ચોંકનારી કબૂલાત। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, રાજ્યના હજુ 6 દિવસ રહેશે મેઘમહેર। પતિ સાથે આડા સંબંધી આશંકાએ પતિએ મહિલાઓને લાકડી વડે ફટકારી, 3 વિરુદ્ધ ગુનો નોંધાયો। અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના તંડામાર તૈયારમાં 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે। નવસારીમાં ચોંકનારી ઘટના, લીવ ઇન રિલેશનશીપમાં રહેતા પુરુષોએ મહિલાઓને પાર્ટનરની કરી હત્યા। ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટ વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો, ટીમ ઇન્ડિયા સ્પોર્ટ્સ ટીમ 11 પણ ઘર ભેગી થઈ ગઈ। ટેરિફની અસર, જુલાઈમાં ભારતની ક્રૂડ આયાત ઘટીને 18 માસની નીચે સપાટી, વર્તમાન મહિનામાં ભારત ઓઇલ રિફાઇનરીઓ દ્વારા રશિયા ખાતે ખરીદીમાં વધારો થવાનો દાવો। વિશ્વની સૌથી નાની સોનાની ગણેશ લક્ષ્મીની મૂર્તિઓ સુરતની બની, 22 કેરેટ સોનાની 1 ઇંચ મૂર્તિ, 1.5 લાખ રૂપિયા, ગિનીસ બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવવામાં અરજી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો, અકસ્માત યાત્રાળુઓને મળશે મળતર।